આ રહી આ નવ દંપતી, પણ ડીજે પર એવું ક્યુ સોંગ વાગ્યું હશે કે આમ બેઠા બેઠા પણ ડાન્સ કરવો પડી ગયો. તો આ મસ્તી અને મોજ જોવા માટે અંત સુધી બન્યા રહેજો. તો હું છું એવી સોલંકી અને આજે પહોંચી ગયા છીએ જાનમાં, ને ત્યાં તો રાત્રિના ઝગમગતા વાતાવરણમાં ચમકતી બગ્ગી પર સવાર નવ દંપતીના દર્શન થયા ને સ્વાગત માટે શણગારેલી છત્રીઓ ને જેવો માહોલ જામ્યો. રંગીન લાઈટોમાં અમે પણ રંગાઈ ગયા ને અહીં તો બધા જ પોતપોતાના કોરિયોગ્રાફર હતા. એકથી એક ચડિયાતા સ્ટેપ, પપ્પા દીકરો નાચતા દેખાયા, હાથમાં રૂમાલ લઈને ઝૂમ્યા, હાથ ઉપર કરવાનો સ્ટેપ. દરેક લગ્નનું કોમન સીન હોય જ છે. વરરાજાના બંને જીજાજીઓ તો ખૂબ નાચ્યા, કપલમાં પણ નાચ્યા ને વરવધુઓને માણી રહ્યા હતા ને દુલ્હાનું ફ્રેન્ડ સર્કલ પણ ફૂલ જોશમાં હતું. કોઈ ખંભા પર ચડીને નાચતું હતું તો કોઈ દિલ ખોલીને દરેક બીટને એન્જોય કરતું હતું. પેલા વરરાજાના ચહેરા પરની સ્મિત જોઈને દિલ ખુશ થઈ ગયું ને આગળ વધ્યા તો સૂર્યવંશીનો ડિસ્કો ચાલુ. પણ જેવા ડાકલા વાગ્યા ભાઈ તો સીધા નીચે બેસીને નાચવા લાગ્યા ને ગલીમાંથી ડીજે પસાર થયું ને થાકનું તો નામ જ ન હતું. અને છેલ્લે રાસ ગરબા વગર તો ગુજરાતીનો માહોલ જ અધૂરો કહેવાય. એટલે ગરબાની રમઝટ બોલી અને વરવધુ પણ સાથે ગરબે ઘૂમ્યા. તો ભગવાનની કૃપા આ નવ દંપતી પર હંમેશા બની રહે.